નમસ્કાર મેષ રાશિવાળા મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આ વિશેષ વિડીયોમાં। મેષ રાશિવાળા મિત્રો, આજે આપણે તમારા જીવનના એવા ઊંડા અને છુપાયેલા પાસાઓ પર વાત કરવાના છીએ જેના વિશે કદાચ તમે ક્યારેય આટલી ગંભીરતાથી વિચાર્યું નહીં હોય। મિત્રો, હું ગીતા પર હાથ મૂકીને કસમ ખાઉં છું કે તમારા જીવનમાં એક ભયંકર તોફાન આવવાનું છે। આ કોઈ સામાન્ય મુશ્કેલી કે નાની પરેશાની નહીં હોય, પરંતુ એવું તોફાન હશે જે તમારા કરિયર, વ્યવસાયને હચમચાવી શકે છે, તમારા સંબંધોને તોડી શકે છે, તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે અને સૌથી વધુ તમારા મનની શાંતિ છીનવી શકે છે। જો તમે મેષ રાશિના છો અને આજે તમે આ વિડિયો પૂરો નહીં જુઓ અથવા અધવચ્ચે છોડી દેશો તો તમે એક એવી મુશ્કેલીમાં ફસાવાના છો જેમાંથી નીકળવું ખૂબ મુશ્કેલ થઈ જશે। અમે જે ભવિષ્યવાણીઓ કરી રહ્યા છીએ તે તમારી જન્મ કુંડળીના ગહન અભ્યાસ અને મેષ રાશિમાં ચાલી રહેલા ગ્રહોના ગોચરના આધારે છે। આ કોઈ ડરાવવાની વાત નથી, પરંતુ તમને તૈયાર કરવાની વાત છે। જો તમે પૂરો વિડિયો જોશો અને જણાવેલા ઉપાયો અપનાવશો તો આ તોફાન તમને બરબાદ કરવાને બદલે વધુ મજબૂત બનાવી શકે છે, જેમ અગ્નિ સોનાને વધુ ચમકદાર બનાવે છે। પરંતુ જો તમે તેને હળવાશથી લેશો અથવા અધવચ્ચે છોડી દેશો તો અધૂરું જ્ઞાન લઈને જશો અને તોફાન તમને તૈયારી વિના ઘેરી લેશે। અમે ઘણી મહેનત કરીને તમારા માટે આવા જ્ઞાનવર્ધક વિડિયો લઈને આવીએ છીએ। તમારી પણ ફરજ છે કે તમે તેને પૂરો જુઓ, કારણ કે કેટલીક વાતો તમારા જીવનની ગુપ્ત વાતો છે જે કોઈને કહેવાની નથી। વિડિયોના અંતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય પણ જણાવીશું જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે। બસ પૂરો જોવાનો છે, નહીંતર કોઈ બદલાવ નહીં આવે અને તોફાનનો આભાસ પણ નહીં થાય। તે પહેલા વિનંતી છે કે ભક્તિભાવથી કમેન્ટમાં જય સૂર્યદેવ જરૂર લખો। અમે કામના કરીએ છીએ કે ભગવાન સૂર્યદેવ તમારી મુશ્કેલીઓ દૂર કરે। જો પહેલીવાર આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક નવી માહિતી તમને સમયસર મળતી રહે। તેમજ જો આ વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને લાઇક જરૂર કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયો શરૂ કરીએ। વર્તમાન પરિસ્થિતિ અને તમારો સ્વભાવ। મેષ રાશિવાળા મિત્રો, તમારા જીવનમાં અત્યારે સમય ખેંચતાણ ભરેલો છે। નાની નાની સફળતાઓ તો મળી રહી છે, પરંતુ મનને શાંતિ અને સુકૂન નથી મળી રહ્યું। તમારી આસપાસ કેટલાક એવા લોકો છે જે તમને પરેશાન કરતા રહે છે। તમારી મોટી ખામી એ કે તમે કોઈને ના નથી કહી શકતા। લોકો આનો ફાયદો ઉઠાવે છે, તમે ન ઈચ્છવા છતાં તેમની મદદ કરો છો। મનમાં ખરાબ લાગે છે પણ બહાર કશું કરી શકતા નથી। આ નાની નાની તિરાડો જ ધીમે ધીમે એ ભયંકર તોફાનને જન્મ આપી રહી છે જેની હું ગીતા પર કસમ ખાઉં છું। મેષ રાશિવાળાઓ, તમારો સ્વભાવ સાહસી, ઉદાર અને નેતૃત્વવાળો છે। મંગળ ગ્રહની ઉર્જા તમને જોશ આપે છે, પરંતુ આ જ જોશ હવે અનિયંત્રિત થઈ રહ્યો છે। તમે બીજાની મદદમાં તમારી ઉર્જા અને સમય વેડફી નાખો છો, પરંતુ જ્યારે તમારો વારો આવે છે ત્યારે કોઈ સાથ નથી આપતું। આ વાત મનને કોરી ખાય છે અને આ નાની નાની પીડાઓ મળીને મોટું તોફાન બની રહી છે। જો અત્યારે સાવચેતી નહીં રાખો તો આ તોફાન કરિયર, સંબંધો અને સ્વાસ્થ્ય ત્રણેયને એકસાથે પ્રભાવિત કરશે। તમે અવારનવાર એવા લોકોની મદદ કરો છો જેઓ પાછળથી તમારી જરૂરિયાતના સમયે ગાયબ થઈ જાય છે। મિત્રો દ્વારા પૈસા માંગીને પાછા ન આપવા, પરિવારના સભ્યો દ્વારા તમારી ભાવનાઓને ન સમજવી, કામના સાથીદારો દ્વારા તમારી મહેનતનો શ્રેય લઈ લેવો, આ બધું મળીને એ મોટા તોફાનને જન્મ આપે છે। આનાથી તમારા મનમાં એક પ્રકારની કડવાશ પેદા થાય છે જે ધીમે ધીમે વધતી જાય છે અને એક દિવસ અચાનક ફાટી નીકળે છે। ગ્રહોની સ્થિતિ અને વ્યવસાયિક અડચણો।
તમારા જીવનમાં ગ્રહોની સ્થિતિ દ્વ્યર્થી બની રહી છે. ક્યાંક સફળતા અને સારું મન મળશે, પરંતુ અચાનક એવો ધક્કો લાગશે કે મન ફરી દુઃખી થઈ જશે. મેષ રાશિવાળાઓને જીવનમાં સંઘર્ષ વધુ મળે છે, પરંતુ તમે તેમની સામે લડવાનું સારી રીતે જાણો છો. તમે બીજાને શીખવી શકો છો કે કઠિન પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો. પરંતુ આ એ જ સમય છે જ્યારે તોફાન પૂરા જોશથી આવશે. મેષ રાશિનો સ્વામી મંગળ છે, જે તમને અગ્નિ તત્વની ઉર્જા આપે છે. જ્યારે આ ઉર્જા સાચી દિશામાં હોય છે ત્યારે તમે મોટા મોટા કાર્યો કરી શકો છો. પરંતુ જ્યારે તે અનિયંત્રિત થઈ જાય છે અથવા બીજાના કામમાં ખર્ચ થઈ જાય છે, ત્યારે તમે પોતે ખાલીપો અને થાક અનુભવો છો. આ સમયે વ્યાપારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. વેપારમાં અડચણો આવશે. રૂપિયા પૈસાની લેવડ દેવડમાં એવી સમસ્યા થશે જે આગળ જતા ખૂબ પરેશાન કરશે. નાની મોટી અડચણો ઠંડા મગજે કામ કરવામાં બાધા બનશે. સૌથી મોટી વાત એ છે કે તમારું વલણ ખોટી સંગત અને ખોટા કાર્યો તરફ થઈ શકે છે. કેટલાક લોકો તમને શોર્ટકટ અને ખોટા રસ્તાઓ સૂચવશે. મેષ રાશિનો સ્વભાવ જોખમ લેવાનો છે, તેથી મન આ વાતોમાં વહી શકે છે. પરંતુ જો તમે ખોટા પગલાં ભરી લીધા તો નાની લહેરો મોટું તોફાન બની જશે. વેપારમાં ક્લાયન્ટ પેમેન્ટ રોકી શકે છે, પાર્ટનર વિશ્વાસઘાત કરી શકે છે, અથવા મશીન બગડવા જેવી અચાનક સમસ્યા આવી શકે છે. એક કઠોર નિર્ણય અને અપનોથી આઘાત. આવનારા સમયમાં તમારે એક ખૂબ જ કઠોર અને મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે. તમારી આસપાસ એક એવો માણસ છે જે તમારી સાથે એવી વાત કહેશે અથવા એવી ઘટના બનશે જે દિલને ઊંડો આઘાત પહોંચાડશે. તમને આશા નહોતી છતાં આવું થશે. આનાથી મન ખરાબ રહેશે. તમારા કાર્યોમાં અડચણો આવશે. મહેનત છતાં પરિણામ ધીમું મળશે. મેષ રાશિવાળાઓ, આ નિર્ણય કરિયર અથવા પરિવાર સાથે જોડાયેલો હોઈ શકે છે. કોઈ નજીકની વ્યક્તિ અચાનક એવું વર્તન કરશે કે મન તૂટી જશે. તમારે એવો નિર્ણય લેવો પડશે જે જીવનની દિશા બદલી નાખે. જો સાચા સમયે સાચો નિર્ણય નહીં લેવાય તો તોફાન વધુ ભયંકર બની જશે. આ નિર્ણય નોકરી છોડવાનો હોઈ શકે છે, કોઈ સંબંધને મર્યાદિત કરવાનો હોઈ શકે છે, અથવા કોઈ મોટા રોકાણ સાથે જોડાયેલો હોઈ શકે છે. દિલને ઠેસ પહોંચાડનાર વ્યક્તિ કોઈ એવી હશે જેના પર તમે સૌથી વધુ ભરોસો કર્યો હતો. તેની વાત કે વર્તન અચાનક એવું હશે કે તમે પોતાને હેતરાયેલા અનુભવશો. બીજી એક મોટી વાત એ છે કે તમારો શત્રુ પક્ષ અચાનક સક્રિય થઈ જશે અને તમારી વિરુદ્ધ કામ કરશે. તમારે સતર્ક રહેવું પડશે. તમે જાણો છો કે કોણ તમારી વિરુદ્ધમાં છે. પરંતુ સૌથી દુઃખની વાત એ છે કે પારકા નહીં, તમારા પોતાના લોકોએ જ તમને સૌથી વધુ ઘાયલ કર્યા છે. તમે કોઈનું ખરાબ નથી ઈચ્છતા, મનમાં દ્વેષ નથી રાખતા, છતાં પોતાના લોકોની વાતો તમને સૌથી વધુ ઈજા પહોંચાડે છે. આ જ તોફાનનું સૌથી દર્દનાક સ્વરૂપ છે. જો અત્યારે સતર્ક નહીં રહો તો આ ઘા વધુ ઊંડો થશે. મિત્રો, તમે એક એવા માણસ છો જેના જીવ પોતાના લોકોમાં અટકેલો હોય છે. તમે પોતાના લોકોને ખુશ જોવા માંગો છો, તમારી ઈચ્છાઓ મારો છો, તેમના ખર્ચ પૂરા કરો છો. આ તમારી ભલાઈ છે. પરંતુ આ જ અતિશય લગાવ હવે તોફાનનો હિસ્સો બનવાનો છે. આવનારા સમયમાં થોડો ફાજલ ખર્ચ થશે. બજેટ ખોરવાઈ શકે છે, પૈસા અટકી શકે છે. એટલા માટે વિચારીને ખર્ચ કરો. વિચાર્યા વગર લેવડ દેવડ ના કરો, નહીંતર માનસિક પરેશાની વધશે. પોતાના લોકો તરફથી મળતો આઘાત સૌથી વધુ દર્દ આપે છે, કારણ કે તમે તેમની પાસેથી સૌથી વધુ અપેક્ષા રાખો છો. જ્યારે એ જ લોકો તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અથવા તમારો ફાયદો ઉઠાવે છે, ત્યારે મન તૂટી જાય છે. અને આ જ તૂટન આગળ જતા મોટા નિર્ણયોને પ્રભાવિત કરે છે. આધ્યાત્મિકતા અને સાવધાની. મિત્રો, 22 જુલાઈથી 30 જુલાઈ એટલે કે આવનારા આ દિવસોમાં
તમારામાં ધાર્મિક વલણ વધી જશે. મન કરશે કે ઈશ્વરનું નામ લઈએ, મંત્ર જાપ કરીએ, મંદિરે જઈએ. આ ખૂબ જ સારી વાત છે. મેષ રાશિ ભગવાનને પ્રિય છે કારણ કે તમારું દિલ સાફ છે. મનમાં કોઈના માટે વેર હોતું નથી. જો આસ્થા ડગી ગઈ તો મુશ્કેલીઓ વધશે, પરંતુ જો દ્રઢ વિશ્વાસ વધ્યો તો જીવન સરળ થઈ જશે. સફળતા અને શાંતિનો માર્ગ આધ્યાત્મિકતાથી જ મળે છે. તમે ઈશ્વરને તમારા નજીકના સંબંધી માનો, મિત્ર, સખા કે પરમપિતા. જ્યારે દુઃખ હોય ત્યારે મંદિરે જાઓ અને તેમની સાથે વાત કરો, જેમ કોઈ પોતાના વ્યક્તિ સાથે મનની હર વાત શેર કરીએ. તેમને કહો કે હવે બધું તમારા હાથમાં છે. ભગવાન તમને એટલો પ્રેમ કરે છે કે તમારું અહિત થઈ શકે નહીં. તમે સત્યના સાધક છો. ક્યારેક ક્યારેક દબાણમાં એવા કાર્યો થઈ જાય છે જેની આત્મા સાક્ષી નથી આપતી. પછી મનમાં ગ્લાનિ ભરાઈ જાય છે અને તમે પ્રાયશ્ચિત કરો છો. દાન, પૂજા, સારા કર્મો આ જ તમારી સૌથી મોટી શક્તિ છે. પરંતુ હવે આ શક્તિ પરીક્ષામાં છે. તોફાન આવવાનું છે. જો તમે તમારી ભલાઈ બચાવી રાખશો તો તોફાન તમને અડી પણ નહીં શકે. હવે આવનારા દિવસોમાં તમારે તમારા વ્યવહારની શક્તિ બતાવવાની છે. તમારા કોઈ નજીકના વ્યક્તિ કે પાડોશી સાથે વાદવિવાદ થઈ શકે છે. મેષ રાશિનો ગુસ્સો નાની વાતને મોટી બનાવી શકે છે, પરંતુ તમારે સંતુલિત વ્યવહાર કરવાનો છે. જ્યારે કોઈ તમને ચર્ચામાં ખેંચે ત્યારે બૌદ્ધિક બળ બતાવો અને સમય રહેતા તે સ્થાન છોડી દો, નહીંતર સમય અને ઊર્જા બંને બરબાદ થશે. આ જ તોફાનની નાની લહેરો છે જે જો કાબૂમાં ન રાખવામાં આવે તો મોટા સ્વરૂપમાં ફાટી નીકળશે. આ સાથે જ આ સમયે કોઈ નવું કાર્ય શરૂ ન કરવું. ગ્રહોની સ્થિતિ એવી છે કે સારા કાર્યોના પરિણામો પણ ખરાબ આવી શકે છે. ઘણીવાર તમે મહેનતથી નવું કામ શરૂ કર્યું અને અસફળતા મળી. હવે તે પુનરાવર્તન કરવાનું નથી. નવા કાર્યની શરૂઆત થોડા દિવસો પછી જ કરો. રાહુકાળ ચોક્કસપણે ટાળો. રાહુકાળમાં કરવામાં આવેલું કાર્ય શરૂઆતમાં સફળતાનો ભ્રમ આપે છે, પરંતુ પછીથી અચાનક સમસ્યાઓ આવે છે. મશીન બગડવું, પાર્ટનરનો દગો, ગ્રાહકની ફરિયાદો વધવી વગેરે. પંડિતજી સારું મુહૂર્ત જણાવે તો પણ રાહુકાળ ટાળવો જરૂરી છે, નહીંતર શુભ કાર્ય પણ અનિષ્ટ ફળ આપે છે. રાહુકાળ એવો સમય હોય છે જ્યારે રાહુની છાયા પડે છે અને મનમાં ભ્રમ, ઉતાવળ અને ખોટા નિર્ણયો લેવાની પ્રવૃત્તિ વધી જાય છે. આવા સમયમાં શરૂ કરેલું કામ શરૂઆતમાં સારું લાગે છે, પરંતુ થોડા દિવસો કે અઠવાડિયામાં અચાનક ઉલટફેર થઈ જાય છે. બીજી એક મોટી વાત એ છે કે આવનારા દિવસોમાં કેટલીક એવી ઘટનાઓ બનશે જેનાથી મનમાં નિરાશા અને આત્મવિશ્વાસની કમી આવશે. એવું થવા ન દો. જ્યારે મન દુઃખી હોય ત્યારે આધ્યાત્મિકતા તરફ જાઓ. ઈશ્વરનું નામ લો, ભજન કરો, મંદિરે જાઓ. તમારા પૂર્વજો હંમેશા મદદ માટે તૈયાર રહે છે. તમે તમારા સંબંધોને લઈને હદથી વધારે ગંભીર રહો છો. આટલી ગંભીરતાની જરૂર નથી. કોઈ નાની વાત દિલ પર લગાવી લો છો અને દુઃખી રહો છો. હવે એવું નથી કરવાનું. મનને મજબૂત કરો. સગા સંબંધીઓને જરૂરિયાત કરતાં વધુ મહત્વ ન આપો. પોતાનું કામ કરો, પ્રગતિ કરો. સારું કર્મ કરનાર ક્યારેય એકલો નથી રહેતો. અતિશય પ્રેમ અને અતિશય લગાવને ઓછો કરવો પડશે, નહીંતર આ જ દુઃખોનું કારણ બનશે. હજી એક વાત, તમારે આવનારા દિવસોમાં ધૈર્યથી કામ લેવાનું છે. મેષ રાશિનો સ્વભાવ જલ્દી નિર્ણય લેવાનો છે, પરંતુ હવે અધીરાઈ નુકસાનનું કારણ બનશે. દરેક નિર્ણય લેતા પહેલા ઊંડાણપૂર્વક વિચારો. તોફાનના સમયે ધૈર્ય જ સૌથી મોટો મિત્ર છે. જીવન બદલી નાખનારા ચમત્કારી ઉપાયો. હા મિત્રો, હવે ઉપાયો જાણી લો. નંબર 1, ઘરની બહાર નીકળતી વખતે આ ધ્યાનમાં રાખો. આવનારા કઠિન સમયમાં જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે કંઈક ગળ્યું જરૂર ખાઈને નીકળો. દહીંખાંડ હોય તો સારું, નહીં તો થોડુંક ગળ્યું મોંમાં મૂકીને નીકળો. નંબર 2, લવિંગનો ઉપાય.
ખિસ્સામાં લવિંગની એક જોડી એટલે કે 2 લવિંગ રાખીને નીકળો. ઘર પાછા ફરતી વખતે એ લવિંગની જોડીને પીઠ પાછળ ફેંકી દો અને પાછળ વળીને ન જુઓ. આ સાધારણ ઉપાય ખૂબ જ ચમત્કારી છે. મીઠું ખાવાથી મનમાં મીઠાશ આવે છે અને શબ્દોમાં કડવાશ ઓછી થાય છે. લવિંગમાં એક વિશેષ ઉર્જા હોય છે જે નકારાત્મક શક્તિઓ અને બુરી નજરથી બચાવે છે. જ્યારે તમે તેને પાછળ ફેંકો છો અને પાછળ વળીને નથી જોતા, ત્યારે પ્રતિકાત્મક રીતે તમે એ બધી નકારાત્મકતાઓને તમારા જીવનથી અલગ કરી દો છો જે દિવસભર તમારી સાથે જોડાઈ ગઈ હોય. નંબર 3, હનુમાન ચાલીસાનો પાઠ. સૌથી મહત્વપૂર્ણ ઉપાય એ છે કે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. આનાથી વ્યાધિઓ, સમસ્યાઓ અને અડચણો દૂર થવા લાગશે. ઘરથી નીકળતી વખતે લાલ તિલક લગાવીને નીકળો જે હનુમાનજીનું સૂચક છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મંગળની ઉર્જા સંતુલિત થાય છે, સાહસ વધે છે અને દરેક પ્રકારની અડચણ દૂર થાય છે. લાલ તિલક લગાવવાથી તમે હનુમાનજીનું સુરક્ષા કવચ તમારી સાથે લઈ જાઓ છો. નંબર 4, ગાયને લીલું ઘાસ ખવડાવો. બુધવારે ગાયને લીલું ઘાસ અવશ્ય ખવડાવો. આ બુધ અને ગણપતિને સમર્પિત છે, જે વ્યાપાર અને આવક માટે લાભદાયક છે. બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી બુદ્ધિ તેજ થાય છે, વેપારમાં સાચા નિર્ણયો લેવાની ક્ષમતા વધે છે અને લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે. નંબર 5, પિતૃદોષ મુક્તિ માટે દીવો કરો. અંતમાં જો તમે ખુશહાલી, સુખી અને સમૃદ્ધ જીવન ઈચ્છો છો તો 2 કાર્યો રોજ કરો. પૂર્વજોને યાદ કરતા તેમના નામનો એક દીવો પ્રગટાવો. આજકાલ દરેક ઘરમાં કોઈને કોઈ સ્વરૂપે પિતૃદોષ કામ કરી રહ્યો છે. આનું પ્રમાણ છે બેચેની, સંબંધોમાં અસંતોષ, પૈસાની ખેંચતાણ, લક્ષ્મીનો ઘરમાં ન ટકો. રોજ દીવો પ્રગટાવવાથી પિતૃદોષ શાંત થાય છે, જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પિતૃદોષ ત્યારે થાય છે જ્યારે આપણા પૂર્વજો શાંત નથી હોતા, તેમની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે, અથવા આપણે તેમની તરફથી કોઈ કર્મ નથી કરતા. તેના લક્ષણો બિલકુલ એ જ હોય છે જે આપણે ઉપર જણાવ્યા: મનમાં બેચેની, સંબંધોમાં તણાવ, પૈસાનું આવવુંજવું પણ ટકવું નહીં અને નાની નાની વાતો પર ઝઘડા. જ્યારે તમે રોજ સાંજે કે સવારે તેમના નામનો દીવો પ્રગટાવો છો અને મનથી તેમને યાદ કરો છો, ત્યારે તેઓ પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે. આ આશીર્વાદ તોફાનના સમયે તમારી સૌથી મોટી ઢાલ બને છે. તો મેષ રાશિવાળા મિત્રો, આ જ એ ઉપાયો છે જે તમને આ ભયંકર તોફાથી બચાવશે. જો તમે તેમને અપનાવશો અને પૂરેપૂરું જ્ઞાન લેશો તો તોફાન આવશે જરૂર, પરંતુ તમે તેમાંથી નીકળીને વધુ મજબૂત બનીને સામે આવશો. જો નજરઅંદાજ કર્યું કે અધવચ્ચે છોડ્યું તો પથ્થરની લકીર છે, તોફાન તમને ઘેરી લેશે. હવે આપ સૌને આ વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવો. તેમજ વિડિયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. કમેન્ટમાં ભક્તિભાવથી જય સૂર્યદેવ લખવાનું બિલકુલ ના ભૂલતા. જય સૂર્યદેવ, જય મહાકાલ. ધન્યવાદ મિત્રો.